નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશી ડાયમા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે 11, 111, 1111, 11111 ટૂંકમાં બધા જ અંકો એક હોય એવી સંખ્યાનો વર્ગ ચપટી વગાડતા કઈ રીતે કરવો એની જોરદાર જબરજસ્ત ટ્રીક જોવાના છીએ। તો જોઈએ મિત્રો, પહેલા 11 નો વર્ગ। આ વર્ગ તમને કદાચ મોઢે આવડતો હશે। કેમ કે 11 નો વર્ગ કેટલો થાય? 30 સુધીના વર્ગ તો આપણને આવડે છે, પણ ટ્રીક થી કઈ રીતે કરાય એ આપણે જોઈએ। તો 11 માં કેટલા અંકો છે? 2 અંકો। જેટલા એકડા હોય એટલા ગેરવાળી ગાડી છે એવું સમજવાનું। કઈ રીતે? તો 2 એકડા છે ને તો પ્રાકૃતિક સંખ્યામાં 2 ઉધી જવાનું। તો 11 માં 2 એકડા તો 1 અને 2 2 ઉધી જવાનું, પછી રિવર્સ પાછું 1 ઉધી આવવાનું। તો 2 પહેલા શું આવે? 1 આવે। તો આ આપણો 11 નો વર્ગ થઈ જાય। સાહેબ 111 નો વર્ગ કઈ રીતે કરવાનો? તો 111 માં 3 એકડા છે। કેટલા એકડા? 3 એકડા છે। તો આપણી ગાડી 3 ગેર સુધી આગળ નાખવાની। પહેલા ગેરમાં, બીજા ગેરમાં, ત્રીજા ગેરમાં, પછી ઊભી રાખ્યું હોય એટલે બીજા ગેરમાં, પહેલા ગેરમાં, પતી ગયો, વર્ગ થઈ ગયો। સાહેબ 3 એકડા છે તો 3 સુધી જાઓ, 1 2 3, પછી રિવર્સ 1 સુધી આવો તો 3 પહેલા 2 અને 2 પહેલા 1। આ આપણો 111 નો વર્ગ થઈ ગયો। સાહેબ 4 એકડા હોય તો શું કરવાનું? ચાલો, તો 4 એકડા હોય તો આપણે 4 સુધી આગળ જવાનું। 1 2 3 4 તો લખો અહીંયા 1 2 3 4। હવે પાછું રિવર્સમાં 1 સુધી આવવાનું। 4 પહેલા 3, 3 પહેલા 2 અને 2 પહેલા 1। આ થઈ ગયો આપણો 1111 નો વર્ગ। સાહેબ 5 એકડા હોય તો કાંઈ વાંધો નહીં, 5 સુધી આગળ જઈશું। 1 2 3 4 5 એકડા છે તો 1 2 3 4 5। હવે રિવર્સ પાછું 1 સુધી આવવાનું। 5 પહેલા 4, 4 પહેલા 3, 3 પહેલા 2 અને 2 પહેલા 1। તો મિત્રો આશા રાખું કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે, અને જો ખ્યાલ આવ્યો હોય તો 1,11,111 નો વર્ગ કેટલો થાય એ તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે। અને વધારે આવી અવનવી ટ્રીકો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે। જય હિન્દ, જય ભારત।